માં યમુનાજીની આવી સરસ આજના લાખાણી પરિવારના આંગણે માં યમુનાજી પધારતા હોય થોડી એક વધાઈ કરી અને માં યમુનાજી આપણી વચ્ચે આજના આ વંદરાવન તપોભૂમિ કહી શકાય તો તપોભૂમિ કહી શકાય, કારણ કે ધરતીની તાકાત છે. કદાચ હજી પણ તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર જાઓ એટલે તમારી વિચારશૈલી ફરે ને ફરે, કારણ કે ધરતીની તાકાત છે. પ્રેમ બિના કામો નહીં, હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ બિના નહીં બને આનંદ કુમાર. આપણી જેવી અભિલાષા હશે એવો જ મારો ઠાકુરજી સામે અભિલાષા લઈ ઉભો રહેશે. તમે એક કર્મ સારું કરજો તો મારો ઠાકુરજી એમ કહે છે કે તારા 10 કર્મની અંદર હું હાજર રહીશ, કારણ કે નિજ ભાવથી કરેલું કર્મ માં યમુનાજી ની કૃપા હોય, ઠાકુરજીની કૃપા હોય, ગુરુ મહારાજની કૃપા હોય, ત્યારે આવું સકળ કર્મ થતું હોય. ગુસાઈજી મહારાજ એમ કહે છે કે મારે લાલના ગુણ ગાવા છે, પણ લાલ કેવું એનું? કારણ કે ભગવાન આજથી બરોબર 5,500 વર્ષ પહેલા પ્રગટ થયા હતા. બધાય જાણીએ છીએ કે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળની અંદર રહી જે લીલાઓ કરી એ તમામ લીલાઓનો સારાંશ વધાય પદ કીર્તનની અંદર ગુસાઈજી મહારાજે, સગુણદાસજીએ, એવા તો ઘણા પ્રીતમ સાહેબે ઘણા એવા પદ વધાય કીર્તન ગયા છે જે મનની ચક્ષુ છે. સુરદાસ તો જોઈ શકતા નહોતા, ઈ કાંઈ વાંચી શકે નહીં. સુરદાસ તો સુરદાસ હતા, છતાં પણ એના અંતર ચક્ષુએ ઠાકોરજીએ ખોલ્યા અને ઘણા પદની રચનાઓ કરી છે. એવા એક સરસ મજાની આગળ વધાઈ તરફ જાય કે લાલ કે ગુણ ગાવું શ્રી વલ્લભ, લાલ કે ગુણ ગાવું. તો મારો ઠાકોર કેવો હતો એના ગુણ ગાવા હોય ત્યારે તો મહારાજ એમ કહે છે, ગુસાઈજી એમ કહે છે કે એક વખત અંતરચક્ષુ ખુલે, એના નામની લિંક લાગે, એના નામનો તાર જોડાય તો મારો ઠાકોરજીના લાલ કેવા કેવા એને આ સૃષ્ટિ ઉપર લીલાઓ કરી, અનેક રાક્ષસોના વધ કર્યા, અનેકના ઉદ્ધાર કર્યા. એમાં સરસ મજાનું આ બધાય કે લાલ કે ગુણ ગાવું શ્રી વલ્લભ, લાલ કે ગુણ ગાવું. કારણ કે પૃષ્ટિ માર્ગ તો બધાય આપણે એવું નથી કે પૃષ્ટિ માર્ગમાં રહી તો જ ઠાકોરજીનું સ્મરણ કરીએ કે 100% મર્યાદ લઈ તો જ ઠાકોરજીને આપણી માટે કૃપા થાય. ના, એવું નથી. પૃષ્ટિ માર્ગની અંદર ક્યાંય ઉલ્લેખ નથી, પણ કર્મ સુધારવાની વાત છે કે આખા દિવસની અંદર જે કંઈ નિત્ય કર્મ કરી છે એમાંથી ક્યાંય પણ મારાથી જાણતા અજાણતા પાપ ન થાય. હે ઠાકોરજી, હે કૃપાળુ, હે દયાવાન, તું એનું ધ્યાન રાખજે. છતાં પણ કાંઈ થાય તો મને એવો નિયમ આપજે એ પાપનો નાશ થાય. તો એવો નિયમ કયો? તો નિયમ એવો છે કે સવાર સાંજ બપોર જ્યારે પણ મને સમય મળશે ત્યારે એવું કર્મ કરીશ કે જેનાથી આ સકળ જગતનું તારણહાર થઈ જાય, સકળ જગતની અંદર જ્યાં જેને જે વસ્તુની જરૂર છે એ પહોંચાડી શકાય, પણ નિસ્વાર્થ ભાવે. ઠાકોરજી એમ કહે છે કે ભાવ વિનાનું મને અર્પણ કરીશ તો મને હાલશે, પણ તારો કોઈ એમાં ભાવ છુપાયેલો હશે તો હું સ્વીકારીશ નહીં. એક ગંગામાંની દૂધની ટબુડી પીવા એ ગોખલામાંથી ઠાકોરજી આવ્યો હોય છે. વિચાર કરો, એ જમના તો નાની એવી બાઈ હતી,
એને તો કોઈ ભક્તિ એને નિસ્બત નહોતી, પણ શુદ્ધ પ્રેમથી કરેલો પુકાર મારો વાલો હજી સાંભળે છે. અને જાજી દૂર જવાની જરૂર નથી, જુનાગઢ નજીક છે. 52 વખત ઠાકોરજી આવ્યા, નરસિંહ મહેતાના કામ કરવા 52 વખત આવ્યા હતા. પણ એ ક્યારે? નરસિંહ મહેતાએ મોહ માયા મમતા એ બધું મૂક્યું ત્યારે આપણે એનો બધાને કાપો આવ્યો. ઠાકોરજી એમ કહે છે કે મારું ભાવથી ભજન કરીશ, મારે ભાવથી વધાય કરીશ, કીર્તન કરીશ, તો તારી પાસે હું હર હંમેશને માટે હાજર છું. એવું સરસ મજાનું